નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 9ના ગુજરાતીના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં પ્રેરક પ્રસંગ પાઠના એક અંશને ભણીશું. હવે હું તમને કેટલીક પ્રત આપીશ અને તેનું વાંચન કરીશ. તમારે પણ તેની સાથે મનમાં વાંચન કરવાનું રહેશે. એક ગામમાં લાગ લગાટ 3 વર્ષ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું. ધર્મગુરુએ સલાહ આપી, ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાના મોટા, સ્ત્રી પુરુષ સૌ આવ્યા. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી. વરસાદનું ઠેકાણું નથી અને જુઓ, આ છોકરી તો છત્રી લાવી છે. ધર્મગુરુએ પણ પૂછ્યું, બેટા છત્રી કેમ લાવી છે? એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે, અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને. તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું. પ્રાર્થના તો આપણે સૌ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને પણ પ્રશ્નનો જવાબ આવે તે પોતાની આંગળી ઊંચી કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા માટે પ્રયત્ન કરશે. ગામમાં લાગ લગાટ કેટલા વર્ષથી વરસાદ પડ્યો ન હતો? નિકુલ. ગામમાં લાગલગાટ છેલ્લા 3 વર્ષથી વરસાદ નથી. ખૂબ સરસ, બેસી જાઓ. લોકો કેમ ત્રાસી ગયા હતા? દ્રષ્ટિ. વરસાદ ન પડવાથી લોકો ત્રાસી ગયા. ખૂબ સરસ, બેસી જાઓ. ગામના લોકોએ કોની સલાહ લીધી? ગામના લોકોએ ધર્મગુરુની સલાહ. ખૂબ સરસ, બેસી જાઓ. ધર્મગુરુએ શું સલાહ આપી? પ્રિયંકા. ખૂબ સરસ, બેસી જાઓ. આખું ગામ પ્રાર્થના કરવા માટે ક્યાં ભેગું થયું હતું? પિંકી. આખું ઘર પ્રાર્થના કરવા માટે ગામના મેદાનમાં ખૂબ સરસ, બેસી જાઓ. મેદાનમાં પ્રાર્થના કરવા માટે નાની બાળકી શું લઈને આવી હતી? રિંકલ. નાની બાળકી છત્રી લઈને આવી. પૂરા વાક્યમાં જવાબ આપો. પ્રાર્થના કરવા માટે એક નાની બાળકી છત્રી લઈને આવી. ખૂબ સરસ, બેસી જાઓ. ધર્મગુરુએ નાની બાળકીને શું પૂછ્યું? ખુશી. ધર્મગુરુએ નાની બાળકીને પૂછ્યું કે બેટા છત્રી કેમ લાવી છે? ખૂબ સરસ, બેસી જાઓ. નાની બાળકીએ સરળતાથી ધર્મગુરુને શું જવાબ આપ્યો? ખુશી. નાની બાળકીએ સરળતાથી જવાબ આપ્યો કે તમે શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. સરસ, બેસી જાઓ. બધા લોકો શ્રદ્ધાપૂર્વક મેદાનમાં શું કરવા આવ્યા હતા? આકાંક્ષા. ખૂબ સરસ, બેસી જાઓ. ભીંજાઈ ન જવાય તે માટે નાની બાળકી શું લાવી હતી? શ્રેયા. ભીંજાઈ ન જવાય ત્યારે નાની બાળકી છત્રી લાવી હતી. સરસ, બેસી જાઓ. નાની બાળકી પાસેથી શું શીખવા મળે છે?
તમે બોલો. શ્રદ્ધા વિશ્વાસ હશે તો ગમે તે કામ થઈ શકશે. સરસ, બેસી જાઓ. પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કોણ હતું? પિંકી. પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર નાની બાળકી. સરસ, બેસી જાઓ. આ પ્રેરક પ્રસંગમાં સૌથી વધારે શ્રદ્ધા કોના દ્વારા બતાવવામાં આવી છે? દ્રષ્ટિ. આ પ્રેરક પ્રસંગો નાની બાળકી દ્વારા શ્રદ્ધા બતાવવામાં આવે છે. સરસ, બેસી જાઓ. અહીં મારો પાઠ સમાપ્ત થાય છે. આ પાઠ દરમિયાન તમે જે મને સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.